શું તમે શિયાળામાં વિટામિનથી ભરપૂર એવું ચાપડી ઊંધિયું હજુ બનાવ્યું કે નહીં અને નથી બનાવ્યું તો જરૂરથી એકવાર આ રીતે બનાવો। તમે બનાવશો તો આંગળા ચાટતા રહી જશે તેવું બનશે। તો જરૂરથી તમારે રેસીપીને એન્ડ સુધી જોવી પડશે। આ શાક બનાવવા પહેલાં તો આપણે અમુક કઠોળ જેમ કે ચણા મગ સૂકી ચોળીને ગરમ પાણીમાં 7 થી 8 કલાક પલાળીને રાખી દેવાના છે। ત્યાર પછી હવે જ્યારે બનાવવું હોય ત્યારે ઘણા બધા શાકભાજી મેં અહીંયા લીધેલા છે જેમની માહિતી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાં જઈને જરૂરથી સામગ્રી જોઈ લેવી। અને બીજું કે આ વસ્તુ આપણે સુધારી લીધા પછી એમને બાફવા માટે મૂકી દેવાનું છે। તો આ વસ્તુઓ નાખવાથી આપણું શાક છે એકદમ હેલ્ધી બને છે અને વિટામિનથી ભરપૂર બને છે। બીજું કે કઠોળ પણ આપણે સાથે જ બાફવા માટે એડ કરી દેવાના છે અને કઠોળ નાખવાનો ફાયદો એ છે કે રસો પણ ઘટ થાય છે અને સ્વાદ ખૂબ સારો આવે છે। તેથી જરૂરથી તમે પણ આ કઠોળ નાખીને એકવાર આ શાક આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। અને આમ આ બધી વસ્તુને આપણે થોડુંક આ રીતે અધકચરું જ રાખવાનું છે ને આ રીતે જ આપણે તેમનો વઘાર કરવાનો છે। તો ચાપડી ઊંધિયાની અંદર આ રીતે શાક રાખીને એનો રસો કરીને આપણે ચોળીને ખાઈએ તો એમનો સ્વાદ ખૂબ સારો આવતો હોય છે। હવે તેલ આવી જાય એટલે એમાં રાઈ જીરું તમામ સૂકા મસાલા એડ કર્યા બાદ આપણે ડુંગળીનો આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીને એમનો વઘાર કરવાનો છે। નોર્મલી આપણે જે પાઉંભાજીનો વઘાર કરતા હોય તેવો જ આમનો વઘાર પણ હોય છે, એટલે એકદમ સરળ રીત છે। તો આ રીતે આપણે તેલમાં સારી રીતે ચડી જાય ત્યાર પછી ટામેટાની ગ્રેવી એડ કરીને ફરીથી તેમને સરસ રીતે ચડવા દેવાનું છે અને આ રીતે સરસ એવું ચડી જાય તેલમાં ત્યાર રેગ્યુલર મસાલા બધા એડ કરવાના છે। હવે એન્ડમાં આપણે પાઉંભાજીનો મસાલો ચટણી ને આ બધું એડ કર્યા પછી જે બાફીને આપણે મેશ કર્યું હતું તે બધી વસ્તુ આ વઘારમાં એડ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે આમાં પાણી પણ એડ કરવાનું છે। જો પાણી વધારે એડ કરશો તો પણ આપણે કઠોળ નાખ્યા હોવાને લીધે સરસ રીતે એ પાણીને શોષી લેશે અને રસો પણ તમારો ઘટ બનશે। તો આ રીતે તમે ચાપડી ઊંધિયા જ્યારે બનાવો ત્યારે જરૂર થી કઠોળને એકવાર એડ કરીને જોજો, સ્વાદ પણ એટલો જ જોરદાર આવે છે। હવે આપણે ઉપરથી લીલા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણું સ્વાદિષ્ટ શાક। હવે ચાપડીને પોચી બનાવવા માટે અને સ્વાદિષ્ટ બનાવવા માટે પહેલાં તો આપણે લોટમાં તલ અજમા વરિયાળી આખા જીરું આ બધું એડ કરી અને તેલનું મોણ આપી દેવાનું છે। ત્યાર પછી મીઠું એડ કરીને આપણે ભાખરી જેવો લોટ જ કઠણ બાંધવાનો છે। બીજું તેલનું મોણ થોડું વધારે એડ કરવાનું છે જેથી આપણી ચાપડી પોચી પણ બને અને ચોળવામાં પણ એમ સરળ રીતે ચોળાઈ જાય। તો આ રીતે આપણે મોણ આપ્યા પછી ભાખરી જેવો કઠણ લોટ બાંધીશું। આ ચાપડીને આપણે હાથેથી જ બનાવવાની હોવાથી આપણે છે સરળતાથી બની જાય તેવો લોટ આપણે બાંધવાનો છે અને બની શકે તો કઠણ લોટ બાંધવો જેથી કરીને ચાપડી પણ આપણી સારી બને। તો આ રીતે મેં આપણે મીડિયમ લુવા લઈને તો કે મીડિયમ આકારમાં મેં ચાપડી બનાવેલી છે। ખરેખર આ ચાપડીને આપણે જાડી જ રાખવાની છે, બહુ પતલી પણ નથી કરવાની જેથી કરીને ચવડ ના થાય। તો આ રીતે આપણે ભાખરી કરતાં થોડી જાડી એવી રાખવાની છે અને આ રીતે મેં બધી ચાપડી બનાવીને રેડી કરી લીધી છે। હવે આપણે તેલમાં તળવાની છે। તો જ્યારે આપણે ચાપડીને તેલમાં તળવા માટે મૂકીએ તો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે મીડિયમ ગેસની આંચ રાખીને જ આ ચાપડીને તળવાની છે જેથી કરીને ચાપડી છે એકદમ સરસ રીતે તેલમાં ચડી જાય અને અંદરથી પણ કાચી ન રહે એ રીતે જ આપણે તળવાની છે। આમ ચાપડીને આપણે 2-3 વાર પલટાવીને આ રીતે ચોળવવાની છે જેથી અંદરથી પણ કાચી ન રહે અને એકદમ પોચી એવી બનીને તૈયાર થઈ જાય। બીજું કે આમનો કલર છે આ રીતે થોડો થોડો જ રાતો થવા દેવાનો છે, બહુ પણ રાતો થવા દેવાનો નથી જેથી કરીને ઉપરનું જો પડ કડક થઈ જશે તો ચોળવામાં પણ સરળતા ન રહે અને પોચી પણ નથી બનતી। તો આ રીતે આપણે એટલો કલર છે રાતો આવે ત્યાર પછી આપણે એમને કાઢી લેવાની છે। તો આ તૈયાર છે સ્વાદિષ્ટ ચાપડી। મહેમાન આવે ત્યારે આ રીતે ચાપડી ઊંધિયું બનાવો તો એકદમ સરળ રીત તો છે, સાથે સાથે સ્વાદિષ્ટ પણ એટલું જ બને છે। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવો અને જણાવો કે તમારું ચાપડી ઊંધિયું કેવું બન્યું। ખરેખર જે બહાર મળે તેવું જ ટેસ્ટમાં આ રીતે બનાવો તો બનીને તૈયાર થાય છે। તો જરૂરથી તમે પણ ઘરે આ રીતે બનાવો ને જણાવો કેવું બન્યું।